પછી અમે વિશ્વાબેન જો હતા તો ભાઈ ગાડી જો આપણે ચાલુ કરી નાખી કમ્પ્લીટ મસ્ત મજાની ના છોકરી ઉંદેડા જો આ પેપ કાપ નાખ્યો જો થાય નહીં એ શું ખાય આ શું છે શું કરે તું તો ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો મજામાં ને સ્વાગત છે તમારું પાછું મારા સરસ મજાના નવા વ્લોગમાં જય માતાજી જય શ્રી રામ અને જય દ્વારકાધીશભાઈ આપણે રવિવાર આજે થઈ ગયું બીજા વ્લોગની શરૂઆત કરી દીધી અને ઉઠી નાય જઈને તૈયાર થયા હતા આ એક શર્ટ આપણું જૂનું પડ્યું છે ને મને બહુ ગમે આ શર્ટ ખાસું છે પોતાનું છે ગરમી ઓછી છે મજા આવે આ જૂતો છે મને સવારમાં મારા પપ્પા છે સવારમાં તો વરસાદ આવ્યો છે આપણે એની વાત છે તો નીચે એક ચક્કર મારતા હોઉં પેલા નાસ્તો કરી પછી કાંક થોડી મજા આવે તો ભાઈ ગાડી જો આપણે ચાલુ કરી નાખી કમ્પ્લીટ મસ્ત મજાની ના છોકરી દીધા આ જરો પપ્પો આ જરો અમારા બે હજી આ કુર્દન આવે છે ને અમે જાય છે ગાડીમાં ઓલું ભાઈ શું કહેવાય વાઈપરની પાણીની ટાંકી ભાઈ આપણે ગાડી લઈને આવ્યા ને ઉંદેડા જો આ પેપ કાપી નાખ્યો જો અહીંથી જ એટલો પેપ કાપી નાખ્યો એની હિસાબે છે ને ભાઈ પાછું ગાડીમાં કાંઈક ગોદો આવ્યો થોડો આ ઉંદેડા મારા હાળા જીવવા નહીં દે આપણને યાની કે તમે ખાવાનું તમારે જોતું હોય તો અમે આપી દઈએ આ અમારી ગેંગ આખી બધી અહીંયા ગેરેજ આવ્યા જ કાંઈક હેરખું કરે વાંધો નહીં કરાવી નાખીએ બીજું નહીં તો ભાઈ પેમ્પ નાખો ને હવે તો પાણી આવે તો ઉંદેડા અડી ગયા હતા ભાઈ હવે કેમ પણ રેડી અહીંયા જો હજી તો આવડા બધા તપે છે મસ્ત મજાનું પાણી આવે ને જો હવે કાચ સાફ થશે રેડી વાંધો નહીં ઓલા ભાઈ આડી ચક્કર મારી લે ને પછી ખબર પડે શું છે શું હવે જો ભાઈ આ ટાયર ખુલ્લું છે ભાઈ આમાં ટાયરમાં છે ને ભાઈ પંચર છે કોને ખબર અહીંયા પીગે તો હવા વહી ગઈ વાંધો નહીં પંચર છે કેમ ચેક કરાવી લઈએ હા તો જો ભાઈ આમાં કેટલી જાતનું કાંઈ વાંધો નહીં આડી ચેક થઈ જાય પંચર હોય કે ન હોય આર કરાવી નાખીએ ને ચેક કરે પછી કાંક ના કાંક કર્યો એવું તો ક્યાં લઈને આવું પાછું જાણે વેગનનું એને ખબર તો છે ને જો ભાઈ એવડી ખીલી ગાડી એ જઈશું દેખાય કે કોકે નાખી કે સાઈની આ મહિલાઓ નાખી ભાઈ માણસો એવડી ખીલી નીકળી અરે હળા શું કરવું આ ઘેર આવ્યા જરા અમારે મીરાબેન ટાટા કહી દે એ શું ખાય આ શું છે હે શું છે એ પછી અમે વિશ્વાબેન જો હતા જતો કેવી હતી ઢીંગલું બેન મીરા એ કોણ છે એમ કેરમાં શું કરે તું બેલ શું કરે તું એવું છે વાંધો નહીં હાલ આવડા જો ભાઈ નીચે અત્યારે અમે આવ્યા ને આવડા 4 વ્હીલ લઈને આવ્યો જો લેવા એ ભાઈ છોકરો કે હું તમને કે લાઈક કરું એ કે એ તો વાંધો નહીં મારો ભાઈ લાઈક કરો આવડા તો ખોલે થોડા એસી ચાલુ કરીને સીએનજી છે ને સીએનજી વાળાને જો આ સારું એસી ચાલુ કરીને ગમે ના હોય ઈ કે ભાઈ મજા આયા આ મોરલા એ મોરલા જાજે જાનોડીના દેશમાં આ મોરલા આ મોજા ઓ મારા મલકની બાજુના ગોમન્યાનો નામણ પણની આ 5 સ્ટાર સાજણ લાખો માં એક જોતે હોનાની રે લો પ્યાર તુજ હતી જાનુ તુજ હતી હા જાનુડિયા ભાઈ જો સામે ગાડી મૂકી બધીમાં આટા મારી ને પછી જો અહીંયા આવ્યા આ કેમ છે જગ્યા બાકી કોકનું ફાર્મ છે અહીંયા બાજુમાં અને અમે રેતી ગડી હે લખેલું છે ફાર્મ વાળા ભાઈનું નામ જીજે સૈની હો ખાલી અહીંયા આટો મારવા આવ્યા ને તો ગાડી રોકીને ઘડીક રેસ્ટ કરીએ આમ ઘણા આગળ વહી આવ્યા છે રખડવા ઘણા આગળ એટલે આમ ફરી નાખો આવ્યા છે હવે અહીંયા આગળ આવડા કંઈક ફોટા બોટા પાડીએ ને એવું બધું કંઈક હવાયું કરીએ થોડી ઘણી પછી ખબર પડે યાર શું કરે શું નહીં મને તો કાંઈ ખબર ન હોય હું તો ભોળો માણસ અહીંયા છે ને જો વાંઢાનું પ્રી વેડિંગ હાલે જો બોલો જો સામેથી 70 Pro Max માં જે છે ને ફોટા પાડે ને અહીંયા જો
ફોટા આવડા ફોઝ આપે. વાંઢા શું કહેવાય લાને? વાંઢા વાંઢા પ્રી વેડિંગ. વાંઢા પ્રી વેડિંગ કહેવાય. એમ ઓલો જેકે નું તો થઈ ગયેલું છે, તો વાંઢામાં તો એ કયાના પ્રી વેડિંગ આમ ફોટા કાંક માપમાં હોય તો સારું લાગે. ફાઇનલી મિત્રો અમારી ભવાઈ અહીંયા પૂરી કરીએ છીએ અમે, અને અમે ધીમે ધીમે આગળ વધીએ છીએ. જો ભાઈ હા શું કહેતો હતો, ખોટું નથી કહેતો તો. હવે બધાનું વાંઢા પ્રી વેડિંગ પૂરું થઈ ગયું છે. અહીંથી છે ને આપણે નીકળવાનું છે, કેમ કે ગરમી થાય છે બહુ. આડી એસી ચાલુ કરી ઘડીક બેઠવાનું છે શાંતિ. અમેરી ભાઈ આપણે જો મોટા વરાસા પી ગયા ને, આ જો મેટ્રોનું સ્ટેશન બને, બાકી કેમ છે આનું 3-4 વર્ષ થયા ભાઈ, બાકી કામકાજ છે આનું એક નંબર. બાકી અહીંથી છે ને આ સ્ટેશન કેમ છે, આમાં અંદર બધી સુવિધા અને બધું જોરદાર બનવાનું છે. કોણ છે કોઈ હાથ કરીને ગયું, વાંધો નહીં ભાઈ. હવે જો ભાઈ આ સ્વિફ્ટમાં છે ને જો સ્પોઇલર અહીંથી ભાંગી ગયું. એ ઓલ ગાડીમાં છે આખું ભાંગી નાખ્યું. આવું તો હેલા કરે જાડા મોટું ગાડીઓમાં. આ સવારના આપણે ગાડીઓ જ બધી રિપેર કરાવે. મારી ગાડી હેરથી કરાવી, પછી હવે આનો વારો લીધો, હવે આનું કરાવી નાખ્યું. આ બેની સવારના ગાડીઓ જ રિપેર કરાવી. કોને ખબર કિસકી નજર લગતી. તો મિત્રો હાંસ પડી ગઈ મસ્ત મજાના જમી, અને આપણે ભવનમાન મંદિરે બેઠી આવ્યા. આપણે એ કહેતા બોલી હમણાં એક નવી સ્ટેશન કરી બુલેટ વાળી, નામ ન આવડે, બુલેટ કટ કહેવાય. જો જય ભવાનીમાં જો ઓલો કુંડ ચાલુ છે. અહીંયા જો આ બધા બેઠા. આજ છે ને ફાઇનલ મેચ છે પેલી. આ બધા અડધા ગુજરાતને સપોર્ટ કરે ને અડધા આરસીબીને સપોર્ટ કરે. આપણે એમાં રસ જ નહીં. ઓનલી ફોર આર્મીવાળાને સપોર્ટ કરો, બીજા કોઈને. એ તો બધાનું ચાલુ હોય, એને પૈસા મળે, આપણે ખરાબ મળે.